જય શ્રી રામ, જય બજરંગબલી। ફરીવાર તમારું બધા મિત્રોનું નિલેશભાઈ બ્લોગ ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે મિત્રો। रुको जरा सबर करो। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? ફરીવાર તમારો એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને ફરીવાર આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ, નવો ફ્રેશ વિડીયો લઈને, અને મોટો વિડીયો, લોંગ વિડીયો। તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને તમને આગળની અપડેટ આપું છું મિત્રો। કારણ કે વરસાદનું વાતાવરણ છે અને હું તો આજે વાડીમાં, કેમ કે રવિવારનો દિવસ હોય છે એટલે હું વાડીમાં જ હોઉં છું મિત્રો, પાક્કું છે। અને સવારે મિત્રો હું આમ તો શનિવારે મિત્રો હું કામે ગયેલો હતો અને થયું એવું કે સવારનો વરસાદ એક ધારો કન્ટિન્યુ 11 વાગ્યાથી ચાલુ હતો અને કન્ટિન્યુ 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી વરસાદ એક ધારો ચાલુ હતો અને મને ખબર પણ નહોતી। અને સાંજે મેં ભાઈબંધને ફોન કર્યો, ફ્રેન્ડને, કે ભાઈ આપણે વરસાદ કેવો છે આપણા ગામમાં। એટલે મને ફ્રેન્ડે બતાવ્યું કે ભાઈ વરસાદ ફૂલ છે અને તું નીકળી જા। એટલે મારો ટાઈમ હતો 7:15નો। તો મિત્રો હું નીકળી ગયો અને અહીંયા પહોંચ્યો ને ત્યાં એટલું બધું ફૂલ પાણી આવી ગયું, પુલની ઉપરથી પાણી જવા મળ્યું। આપણે જે મેન રોડ છે, મતલબમાં મેન હાઈવે નહીં, આમ તો બધે પાણી હતું જ। તે મોવાથી નીકળો એટલે આપણે અહીંયા મોવામાં મેન રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયેલું હતું, વડલી, તો ત્યાં પણ પાણી હતું। અને પછી ત્યાંથી આગળ આવ્યો, મને મારા ગામને એક્ઝેક્ટ 3 કિલોમીટર બીજું ગામ છે, કંટાસર કરી, ત્યાં પહોંચ્યો। એટલે ત્યાં જે પુલ છે, બેઠલો પુલ, આમ નાનો પુલ છે, જે આમ મોટો છે પણ આમ ગોળાઈવાળો નાનો પુલ છે। એટલે ત્યાં પહોંચ્યો એટલે પાણી એની માથેથી જતું હતું મિત્રો, એટલે આપણે કોઈ નીકળવાનો સાહસ કર્યો નથી। અને હું પછી ત્યાંથી સગાની ઓલે વયો ગયો, મતલબ કે હોય જ તે બધાને મિત્રો એવું હોય। તો હું મારા મામાને ઓલે વયો ગયો ભાઈ રાત માટે। એક જ રાત રોકાવાનું છે ને મિત્રો, ખોટું એટલું જોખમ લેવું, આપણે પ્રયાસ કરવો, ફૂલ વહેતા પાણીમાં ગાડીંગ કરવાનો એ બહુ અઘરી વસ્તુ છે, એટલે એ ન કરે અને એક દિવસ માટે રોકાઈ જવાય એવું નિર્ણય લઈ લીધો અને વયો ગયો હું। મિત્રો તમે જોઈ શકો છો, આ છે આપણો કપાસ। તો મિત્રો આમાં જો અત્યારે હું રોજ અંકારવા આવ્યો હતો અહીંયા આ સેઢા ઉપર, આ ઝટકા છે મિત્રો, તો પણ રોજ અહીંથી હાલી ગયું મિત્રો। અહીંથી પહેલાં આમ ગયું અને ત્યાંથી પછી ડાયરેક્ટ આ વળમાં થઈ અને અહીંથી ડાયરેક્ટ ઠેકીને વહી ગયું। બોલો મિત્રો, આપણા આ ખેતરમાં આવી ગયું, આવું છે મિત્રો। અને કપાસ જોવો મિત્રો, આ છે આપણો કપાસ। તો તમે મિત્રો કપાસ જોઈ શકો છો। તો મિત્રો આવો છે આપણો કપાસ। અને હું આજે આવ્યો છું, રવિવાર છે એટલે વાડીમાં, કારણ કે હું રવિવાર હોય એટલે વાડીમાં જોઉં છું મિત્રો। મને મજા પણ આવે છે અને વરસાદનું વાતાવરણ હોય એટલે થોડુંક અઘરું પણ હોય છે ભાઈ। જો बेकार है भैया, मैं तो टूट गया। એવું છે દોસ્તો, કારણ કે વાડીમાં ન હોય તો ભાઈ બૈડા ફાટી જાય ભાઈ આપણે, એ આપણે થોડુંક આપવું પડે। ફાર્મિંગ કરતા હોય એ મિત્રોને ખબર હોય। તો
ખબર હોય ને, તમને જ કહું છું, ખબર હોય શું થાય છે, સમજી જ ગયા છો તમે. આવું છે મિત્રો. તમારે કેવું વાતાવરણ છે અને કેવો કપાસ છે, કેવી મગફળી છે, કમેન્ટ કરજો. આ છે આપણો કપાસ ભાઈ. મિત્રો આજનું વાતાવરણ જુઓ, વરસાદ આવવાની ફૂલ તૈયારી છે અત્યારે. એકદમ જોરદાર વાતાવરણ થઈ ગયું છે પાછું. મસ્ત મજાનું. અને મિત્રો આ છે આપણો અનકટ વિડીયો રહેશે, કોઈ પણ કટ લગાવ્યા વગર અનકટ વિડીયો છે મિત્રો. અને જોવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને જે મિત્રો આપણી ચેનલમાં જોડાઈ ચૂક્યા છે અને આપણી ફેમિલી 1000 નહીં પણ 3000થી પણ વધારે ફેમિલી થઈ જવાની છે થોડા જ ટાઈમમાં. તો થેન્ક યુ સો મચ બધા મિત્રોનો, જે પણ લોકો જોડાઈ ચૂક્યા છે એના માટે દિલથી હું આભાર માનું છું. થેન્ક યુ યાર, એટલો બધો સપોર્ટ કરો છો અને હજી આગળ પણ તમે સપોર્ટ કરતા રહેજો અને સપોર્ટ કરશો જ, મને આશા છે મિત્રો. આગળ હજુ પણ તમે સપોર્ટ કરશો. આ છે આપણી મગફળી મિત્રો, જુઓ તમે. સીવડું બતાડો ભાઈ. મિત્રો બકાલું આવેલું છે ને, હું બકાલાનું હું હાલ કર્યા છે રોજે તમને બતાવું. નીલગાય કહેવાય, એને રોજ કહેવાય છે આપણે સાદી દેશી ભાષામાં રોજડા કહે છે લોકો. તમે ત્યાં શું કહો છો કમેન્ટ કરીને બતાવજો. હું તમને બતાવું. જો ખાઈ ગયા છે અને અહીંથી જો આ જો મિત્રો આ બધું બગાડી નાખ્યું છે. આખે ઓળ બગાડી નાખી યાર. અને હવે આ બાજુ બતાવું. જો મિત્રો આખી ઓળમાં યાર સોળી છે પણ ખાઈ ગયા છે બધી, એક પણ ખાવા નથી દીધી. જો મિત્રો આ છે બધા નીલગાયના લક્ષણ. જો શું કરવું યાર, આનું ઝટકા ચાલુ છે છતાં પણ ગળી જાય છે, ખાઈ જાય. મને લાગે છે કે આને ખેંચી નાખવાની જરૂર છે. જો મિત્રો બધું જ બગાડી નાખ્યું છે. આવું છે બધું મિત્રો. તમારે આવું કરે છે? કરતા હોય તો કમેન્ટ કરજો. એનું શું કરે? કોઈ દવા નાખીએ તો ન આવે એવું હોય તો કહેજો મિત્રો. સારું હાલો મિત્રો, તો વરસાદની તૈયારી થઈ ગઈ છે મિત્રો હવે આવવાની. તો અને હું પણ ઘરે નીકળું મિત્રો, કારણ કે હવે વરસાદ આવી જશે. અને આ વિડીયો મિત્રો મેં બપોર પછી સ્ટાર્ટ કરેલો છે અને અનકટ વિડીયો છે. તો એકવાર જોઈ લેજો બધા મિત્રો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.